ફૂટ નાખી દેવાના છે આપણે અંદર. એમ નાખી દો દીદી, હેડ નાખી દો દીજીઓ. હેલો ડ્રાયફ્રૂટ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અમે લોકો આવી ગયા છીએ સ્ટોલ ઉપર. આજનું વાતાવરણ બહુ સુંદર લાગે છે. આજે અમે બધું જ બનાવી દીધું છે, કાંદા વડા અને મેદુ વડા અને બટાકા વડા. એટલે જે બંધ કરી દીધા છે થોડા દિવસથી. તો આપણે બધું સ્ટોલ આગળ ગયા, બધું સેટઅપ આપણું ગોઠવી દીધું છે. અને જો બધું જ પાછળ કેટલું મસ્ત મસ્ત લાગે છે, ગ્રીન ગ્રીન છે ને. પછી બિલ્ડિંગો બધી બને છે. અને આપણે તો આવી ગયા. આપણે થોડી વાર ઊભા રહીશું અને પછી જઈશું ઘરે, કારણ કે ઘરે પણ કામ છે ને. આજે આ લોકો શનિવાર છે ને, તો વહેલા આવી જશે. તો આપણે ઉડાવી દઈએ. તમને મારા હાથમાં શું કહું છું તે ખબર નહીં પડતી. સ્ટીવન છે ને મારા સામે નામે જોઈ રહ્યા છે કે આ શું એ કરે છે. તો જો આવી રીતે ટેબલ છે, સ્ટોલ ને બધું છે. જો આપણે મસ્ત આવી જે રીતે જગ્યા છે હવે બાંધી દીધું છે. તો આપણે થોડી વાર ઊભા રહીશું અને પછી જઈશું ઘરે. તો આપણે તો ઘરે આવી ગયા છે, પણ આવી તો શું સાંભાર લઈને જવાનું છે. કે ત્યાંથી કીધું સાંભાર આપવા આવી જશે. પેલા બી આવી ગયા છે સ્કૂલે. તો આપણે તો સાંભાર લઈને આપવા જઈશું અત્યારે. અને પછી ચાનો નાસ્તો કરીએ. સવારમાં ચા પીને ચલાવી લીધેલો, એમાં સાંભાર આપીને પછી આપણે ચા. હું ઇડલીનું રેડી કરી દીધું છે. જે બધી ઇડલી ભરી દીધી. હવે છે ને થોડી વાર પછી ઉતારી લઈશ અને પછી જઈશું સ્ટોલ પર. થોડોક સાંભાર આપવાનો છે, તો આપણે જઈશું. આવી રીતે છે ઇડલીનું કુકર. તો આપણે રેડી કરી જઈશું. પછી આપણે ઇડલી મૂકી દઈએ. બનાવી દીધી છે. એ લોકો આવી ગયા છે ટ્યુશન સ્કૂલે જઈને, તો એ લોકો ચા અને પરાઠા કરે. આજ જમવાનું કેન્સલ, બરાબર. આજે તો આજ ખાઈ લેવાનું છે ચાંદ પરાઠા. આજ તો હું જમવાનું નહીં બનાવવાની. ના, ચાંદ પરાઠા છે. તો બે ખાઈ લઈશ. ચાલો, મારા બે પરાઠા બનાવજો. તો મારે તો બે આપણે તો સમ્મી કે હું તો પરાઠા ખાઈ લઈશ અને ચા પણ બનાવી છે. તો બંને વસ્તુ છે એટલે આપણે ખાઈ લઈએ. ત્યાં સુધી 11:30 થઈ જશે, તો બીજું માગશે નહીં. તો આપણે છે ને ચાંદ પરાઠા રેડી થઈ ગયા. ઇડલી જો રેડી થઈ ગઈ છે. મસ્ત ઇડલી રેડી થઈ ગઈ છે. હવે હું જઈશ ઇડલી આપવા માટે ત્યાં આગળ. ત્યાં સુધી છે ને ચાનો નાસ્તો ત્યાં આગળ પરાઠા બનાવે છે, આપણે જમી લઈએ અને ઇડલી ત્યાં સુધી થોડી રેડી થઈ જાય. સ્ટીવન બનાવી છે. लाल चटनी डाल दिया तो जोती नहीं. 2 દાડા ને 2 દાડે આવે છે. આપણે તો ઢોસો સરસ બને છે. જો આપણો ઢોસો રેડી થઈ ગયો છે. હે 4:30 ને મેં તો ચા બનાવી દીધી છે. અને જો વાસણ સ્ટોલના બધા ઘસવાના બાકી છે. તો આપણે તો છે અને ખીચડી હતી ને એ વઘારી નાખી અને ચા હું એના પપ્પા ચાને ચા પી લઈએ. પછી અલગ પછી સ્ટોલના બધા વાસણ ઘસવાના પડ્યા છે. હું બધા ચા બનાવી દીધી છે, તો પી લઈએ. હેલો ગાઈસ, તો હું તો જઉં છું અત્યારે શાકભાજી લેવા માટે. તો શાકભાજી પણ લેતા આવીએ અને બીજું કામ છે એ પણ કરતા અત્યારે હું જાઉં છું. આજે તો એકલી જ જાઉં છું. એક્ટિવા લઈ આરતી પકડીએ. હેલો ગાઈસ, તો હું તો છે ને માર્કેટમાં ગઈ હતી. તો માર્કેટમાંથી હું ટામેટાને લઈને આવી છું. 2 ટામેટાં હું બનાવું છું દાળ ભાત. આજે આપણે બનાવીએ છીએ શીરો. કે ઘઉંનો લોટ દળાવ્યો છે મેં. તો દીદીને કેટલા દિવસથી મેં કીધું હતું કે હું ઘઉંનો શીરો બનાવીશ. તો પહેલાં હું છે ને દાળ ભાત બનાવી દઈશ અને એના પછી શીરો બનાવીશ. આપણે દાળ છે ને મસ્ત છે, બફાઈ ગઈ છે. આ મરચાં કેટલા બધા લાવ્યા હતા અમે. જે હવે સન્ડે છે અને સાફ કરી દીધા અને રવા દીધા છે. થોડી વાર પછી કાપી નાખીશું. આપણે ત્યાં સુધી દાળ ભાતને કરી દઈએ.
તો હું બનાવું છું ઘઉંના લોટનો શીરો. તો આપણે એક વાટકી છે ને લઈ લીધો છે. તો આપણે પાણી છે ને એને ગરમ કરી દીધું છે. ના ઘઉંનો કકરો લોટ લીધો છે. આપણું પાણી પણ છે ને ઠંડુ થવા આવી ગયું છે. અને હવે દીદી આવી ગયા હશે તો આવે તો હું બનાવી દઉં, કારણ કે પછી ટાઈમ થઈ ગયો છે, 8:15 થઈ ગયા, પછી મોડું થઈ જાય આપણે. તો આપણે છે ને રેડી કરવાની તૈયારી છે. પહેલાં જોઈએ કે દીદી આવ્યા છે કે નહીં આવ્યા, ત્યાર પછી આપણે શીરાનું રેડી કરી દઈએ. મેરે પાસ મારી જોડે મારી કાળી કઢાઈ છે, આપણે લઈ લીધી છે. એમાં 3 ચમચી મેં ઘી નાખી દીધું છે. દીદી, ઓ દીદી, આપણે તો ઘઉંનો સરસ કકરો સફાઈ કરી દીધો છે. અને ડ્રાયફ્રૂટને થોડી કાપી લઈએ. થોડા હોય ને તો સારું ને દીદી, બહુ પછી કાજુ બદામ નહીં હાલ લાગતા, ખાવામાં નહીં મજા આવતી. આપણે આટલા કાપી નાખ્યા છે કાજુ બદામ. અને આજે શીરો આપણા હતા શેકાય છે. તો મસ્ત દાળ બનાવી દીધી છે જો. અને અંદર પેલા એ ના થવા જોઈએ, ખાલી થઈ જશે ફાસ્ટ કરવાનો. એટલે આવી રીતે ગોળ ગોળ પેલા ગરાટા ના પડી જાય. ગળાતા એટલે ગરાટા એટલે ગોળ ગોળ પેલી એમને ગોટીઓ જેવું વળી જતું. ડ્રાયફ્રૂટ હવે નાખી દેવાના છે આપણે અંદર. એમ નાખી દો દીદી, હેડ નાખી દો. દીજીએ હેલો ડ્રાયફ્રૂટ મસ્ત થઈ ગયો છે દીદી, રેડી છે ને. મસ્ત આપણી દાળ અને ભાતે રેડી થઈ ગયો છે. હવે આપણે જમી લઈશું, બરાબર? ચાલો. હેલો ગાઈઝ, તો અમે તો જમી લીધું છે. જમીને જે આજે તો દાળ ભાતનો શીરો બનાવ્યો હતો, અમે તો જમી લીધો છે. અમારો બ્લોગ તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને અમારો બ્લોગ તમને ગમ્યો હશે તો નવા બ્લોગ સાથે કાલે ફરી મળીશું. ગુડ નાઇટ, બાય બાય.